નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરતો અમદાવાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીએ 25 જૂનનો કટોકટી કાળો દિવસ મનાવ્યો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો સાણંદ નગરપાલિકા હોલ ખાતે મહાન રાષ્ટ્ર ભારતની લોકશાહીને ખતમ કરવા માટે 25 જૂન 1975ના રોજ તત્કાલીન કોંગ્રેસના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા પોતે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠરતા જ દેશમાં તત્કાલીન કટોકટી લાદી માનવ અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. સમગ્ર મીડિયા જગત પર સેન્સરશિપ નાખી વિરોધી વિચારધારાના તમામ આગેવાનોને જેલમાં પુરાવી સમગ્ર દેશમાં કાળો કેર વર્તાવ્યો છે. 25 જૂનના કાળા દિવસના રૂપમાં મનાવી નાગરિકો સમક્ષ સમયની વાતો નવી પેઢીને યાદ કરાવવાનો પ્રયત્ન કરે છે. જે અંતર્ગત સાણંદ નગરપાલિકા હોલ ખાતે એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા તરીકે ભાજપના માજી મંત્રી ભૂપેન્દ્રભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક, સાણંદ.